પોરબંદરમાં સુદામા ચોક પાસે આવેલ કોઓપરેટિવ સોસાયટીના સંચાલકે ઝેરી ઇન્જેક્શન લઈ આપઘાત કરતા પરિવારમાં અરેરાટી મચી જવા પામી છે। પોરબંદરના સુદામા ચોક પાસે આવેલ કોઓપરેટિવ સોસાયટીના સંચાલકે પોતાની જ ઓફિસમાં ઝેરી દવાના ઇન્જેક્શન લઈ હાથે લઈ આપઘાત કરી લેતા પરિવારમાં અરેરાટી મચી જવા પામી છે। આ બનાવ અંગે કીર્તિ મંદિર પોલીસે કાર્યવાહી કરી તપાસ હાથ ધરી છે। આ બનાવની પ્રાપ્ત વિગત મુજબ પોરબંદરના જુબેલી વિસ્તારમાં આવેલા ગુરુકૃપા ગેટ સામે રહેતા ભરતભાઈ વિંજાભાઈ ઓડેદરા નામના યુવકે ગત તારીખ 2ના સાંજે સુદામા ચોક પાસે આવેલી પોતાની રામલખન કોઓપરેટિવ સોસાયટીની ઓફિસમાં હતા ત્યારે ઝેરી દવાના ઇન્જેક્શન પોતાના હાથે લઈ લેતા ઝેરી અસર થવાથી સારવાર માટે પ્રથમ પોરબંદર ત્યારબાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા તેમનું સારવાર દરમિયાન મોત નીપજતા પરિવારમાં કલ્પાંત સર્જાયો છે। આ બનાવની જાણ હોસ્પિટલ ચોકીના સ્ટાફે કીર્તિ મંદિર પોલીસને કરતા પોલીસ સ્ટાફે રાજકોટ પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી। આપઘાત કરનાર 2 ભાઈ અને 2 બહેનમાં નાના હતા અને સંતાનમાં 2 પુત્ર છે અને તેમણે કયા કારણોસર આ પગલું ભર્યું છે તે અંગે પરિવારજનો પણ અજાણ હોય અને પોલીસે કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે।